તો વલસાડમાં ધોધમાર વરસાદ થયો છે। તિથલ રોડ, એમજી રોડ અને છીપવાડમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। એમજી રોડ પર દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે તેને દુકાનદારોને પણ ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। દુકાનોમાં પાણી ભરાઈ જતા વેપારીઓએ પોતાનો રોષ ઠાલવ્યો છે। છીપવાડ અંડરપાસમાં પણ પાણી ભરાઈ જતા તે બંધ કરવામાં આવ્યો છે। જે વરસાદ પડ્યો છે જેને લીધે હાલ અત્યારે એમજી રોડની શું પરિસ્થિતિ છે? ઘણી ખરાબ પરિસ્થિતિ હોય છે અને પાણી હર વર્ષે ભરાઈ જાય છે અને પાણી હોવાથી દુકાનોના વેપારીઓને ઘણી તકલીફ પડે છે। દુકાનોમાં બી પાણી ભરાઈ જાય છે। નગરપાલિકામાં ઘણીવાર રજૂઆત કરી કે ગટારો સાફ કરાવો, થોડું પાણી ના ભરાય, થોડું વેપારીઓને વાર તહેવારના અંદર પાણી ભરાઈ જાય છે, ઘણું નુકસાન બી થાય છે અને ગ્રાહકો બી નહીં આવતા વસ્તુ। વલસાડથી ખેરગામને જોડતા લગભગ 44 ગામ જોડેલા છે। અહીંથી લગભગ અડધો કલાકનો જેવો વરસાદ પડે એટલે આ છીપવાડ ગન્નારું અને મોગરાવાડી ગન્નારું બંને ગન્નારા પેક થઈ જાય છે। આથી વાહન ચાલકોને ઘણી મુશ્કેલીઓ પડે છે, લોકોને 10 કિલોમીટરનો ચકરાવો પડે છે। હવે ખબર નથી પડતી આ કઈ જાતની પ્રી મોન્સૂન કામગીરી છે। અડધો કલાકના વરસાદમાં જો આટલું પાણી ભરાઈ જતું હોય અને પબ્લિકને આટલી તકલીફ પડતી હોય તો વલસાડ નગરપાલિકાએ એના પર ધ્યાન આપવું જોઈએ।